નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। જે રીતે પેટા ચૂંટણીની આપણે વાત કરી હતી અને પેટા ચૂંટણીના આજે જે પરિણામો આવ્યા છે આ પરિણામની વાત કરીશું અને ખાસ પરિણામ પર એટલે ચર્ચા કરવાની બને છે કે વિસાવદર કે જે પ્રતિષ્ઠાનો જંગ ગણાતી આ બેઠક હતી અને જેમાં આપનો વિજય થયો છે કે આપના ગોપાલ ઇટાલિયાનો બહુમતીથી જે રીતે વિજય મેળવ્યો। અને કડીની વાત કરીએ તો કડીમાં જે રીતે કડી હંમેશા ભાજપનું પ્રભુત્વ તેમાં રહેલું છે અને એ વખતે પણ ભાજપ તરફથી જે પ્રયત્નો કરવામાં આવ્યા અને ફરી એક વખત કડીમાં ભાજપ એક કહીએ કે એક ધારી ભાજપની જીત થઈ છે। હવે વિસાવદરની વાત કરીએ તો પ્રતિષ્ઠાનો જંગ આ બેઠક ગણવામાં આવી હતી અને વિસાવદર હોય કે કડી હોય આ બંને બેઠકો ઉપર કોંગ્રેસની જે સ્થિતિ જોવા મળી, કોંગ્રેસ સાવ પાછળ ધકેલાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી। તો એનું શું કારણ હોઈ શકે? ભાજપની વાત કરીએ તો ભાજપ વિસાવદરમાં કહેતી હતી કે ભાજપ વિસાવદરમાં જીતશે, ઘણી એવી પ્રયત્નો વિસાવદરમાં કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું હતું કે વનવાસ આ વખતનો પૂરો કરશે, પણ તે પણ ના કરી શક્યું। શું કારણો જવાબદાર બન્યા અને આ પરિણામોની કેવી અસર પહોંચશે? ગુજરાતના રાજકારણમાં શું એવો ફેરફાર જોવા મળી રહ્યો છે? આ તમામ વિશે આજે આપણે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે અને શૈલેષ પરમાર કે જેઓ પ્રવક્તા ભાજપમાંથી છે। આ બંનેનું હાર્દિક સ્વાગત છે। શૈલેષભાઈ, શું થયું વિસાવદરમાં? તો કહેવામાં આવતું હતું કે વનવાસ પૂરો કરીને ભાજપ આવવાનું છે અને કહેવાય કે ભાજપ તરફથી એવી મહેનત કરવામાં આવી હતી, પ્રતિષ્ઠાનો આને જંગ કહેવામાં આવ્યો હતો। તો આ પરિણામની જે જોઈ રહ્યા છો તો શું કહેશો આના ઉપર? જુઓ, વિસાવદરની જનતા છેલ્લા 18 વર્ષથી જેની સત્તા હોય એની સામે જ રહી છે। 18 વર્ષનો વિકાસ સાથેનો એમનો વનવાસ છે એ આગલા 2.5 વર્ષ માટે પણ જળવાઈ રહ્યો છે। અને આમ પણ વિસાવદરની જે સીટ છે એ આમ આદમી પાર્ટીની સીટ હતી। ભૂપતભાઈ માયાણી ત્યાં ચૂંટાઈ આવ્યા હતા અને એ પાછી આમ આદમી પાર્ટીને ગઈ છે। કડી જે વિધાનસભા છે એ ભાજપની હતી ને ભાજપને આવી છે। અને એમ છતાંય વિસાવદરમાં જે અમને ઓછા મત મળ્યા છે ને જે પ્રમાણે અમારો પરાજય થયો છે એ માટે ચિંતન મનન કરાશે, બેઠક કરાશે, ચર્ચા કરાશે, એના વિશ્લેષણ કરાશે અને વિશ્લેષણ કર્યા પછી કયા ફેક્ટરો જવાબદાર હતા, કયા કારણો જવાબદાર હતા એ બધું પણ કરવામાં આવશે। કારણ કે અમે તો માઇક્રો મેનેજમેન્ટ વાળી અને વિચારધારા વાળી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને આ કાર્યકર્તાઓની પાર્ટી છે। એટલે બિલાડીના ટોપની જેમ ચૂંટણીમાં ઉગી નીકળવું ને પછી પાછું ચૂંટણી પૂરી થઈ જાય એટલે કાંઈ નહીં એવું નહીં। હાર જીત થઈ શકે, એમાં કશો વાંધો નથી, પણ એમાં જીતના કારણો શું છે, હારના કારણો શું છે, હાર છે તો હાર માટે શું શું જવાબદાર હતું એ બધું મનોમંથન કરીએ છીએ। મનોમંથનના અંતે વિસાવદર, ભેસાણ અને બિલખામાં શું શું ખૂટતું હતું, શું શું આપણાથી ખામી રહી ગઈ છે, શું મિસ્ટેક છે, શું તકલીફ છે, શું આપણાથી કઈ રહી ગયું છે, ક્યાંય પૂરું કરવાનું રહી ગયું છે, ક્યાંય વિકાસમાં આપણે કાચા પડ્યા છે, આ બધી જ બાબતો જેટલા ફેક્ટરો કામ લાગતા હોય એ બધા જ ફેક્ટરો ને અમે તપાસ કરવાના છીએ અને એના માટે પણ વિસાવદરની જનતા આજે નહીં તો કાલે વિકાસની સાથે ચાલે એ દિશામાં અમે કામ કરવાના છીએ અને ફરીથી વિસાવદરની જનતા માટે સેવાનો જે પ્રકલ્પ છે એ લઈને અમે વિસાવદરના ગામડાઓમાં જવાના છીએ। અને ચૂંટણી ભલે પૂરી થઈ ગઈ પણ સરકાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં પણ છે, સરકાર ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં પણ છે, સરકાર ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનમાં પણ છે જુનાગઢમાં, અને જુનાગઢ જિલ્લા પંચાયત અને વિસાવદર તાલુકા પંચાયતની વિસાવદર નગરપાલિકા આ બધું જ ભારતીય જનતા પાર્ટી પાસે છે। એટલે લોકોને પડતી અગવડતા જે છે એમાં કેમ સુધારો થઈ શકે એ કરીશું। અને ભાઈ ગોપાલ ઇટાલિયાને અભિનંદન સાથે મારે એટલું કેવું છે કે 50ના સ્ટેમ્પ ઉપર જે લખીને આપ્યું છે એ બધા જ કામો પૂરા કરવા માટે કાલથી લાગી જાય એવી એમને હું વિનંતી પણ કરું છું। નિકુલભાઈ, જે પરિણામ આવ્યું કડી અને વિસાવદરમાં એ પરિણામ ઉપર તો સૌપ્રથમ તો આપની પ્રતિક્રિયા શું છે? કારણ કે જે રીતે કોંગ્રેસ સંગઠન મજબૂત કરવાની વાત આવે કે પછી કાર્યકર્તાઓને આગળ ધપાવવાની વાત આવે, કાર્યકર્તાઓની મહેનતની વાત આવે તો ક્યાં એ મહેનતમાં કચાશ રહી ગઈ કે આ પરિણામ અત્યારે આપ્યું? એ પરિણામો જે કોઈ બી આવ્યા છે એ કોંગ્રેસના ફેવરમાં નથી આવ્યા, કારણ કે 2 પેટા ચૂંટણીઓ હતી અને બંને પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો છે। ખાસ કરીને વિસાવદરમાં જોઈએ તો ખૂબ ઓછા પ્રમાણમાં મતો મળ્યા છે અને જ્યારે કડીની વાત કરીએ તો દ્વિતીય પોઝિશન પર રહ્યા છે। પરંતુ કચાશ રહી હોય એવું ના કહેવાય। અમે અમારા પૂરા પ્રયત્ન અને મહેનત અને અમારા જે સંગઠનના જે કાર્યો છે અને જે બધા કાર્યકરો છે તેમને પોતાના પૂરા મહેનત કર્યા છે, પરંતુ
દરેક વખતે મહેનતના રંગ સારા આવે એવું લાગ્યું નહીં આ વખતે. પરંતુ અમે અમારા કાર્યોમાં જોતરાઈ રહ્યા છે અને છેલ્લા 3 દાયકાથી જેટલો બી અમને પ્રજાનો વિશ્વાસ અને પ્રેમ મળે છે એ પ્રમાણે અમે એમના પ્રતિનિધિત્વ કરી અને અમારું જે યોગ્ય કર્મ છે એ ભલે અમારા જેટલા બી ધારાસભ્યો હોય એના દ્વારા જે બી ગુજરાતની અંદર સરકારના નિષ્ફળતાઓ છે એને ઉજાગર કરવાનો હંમેશા પ્રયત્ન કરીએ છીએ અને કરતા રહીશું. શૈલેષભાઈ, જેટલા વિશ્વાસ સાથે વિસાવદરની વાત કરવામાં આવી હતી, પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવી રહી હતી, ત્યારે વિસાવદરમાં તો હાર થઈ છે, પરંતુ કડીમાં જ્યારે જીત થઈ છે અને જે રીતે કહેવામાં આવ્યું તમારા દ્વારા કે ગોપાલ ઇટાલિયાએ જે 50 સ્ટેમ્પ ઉપર કીધું કે કામો કરીશું ને બધું, તો એટલા જ કાર્યો કડીમાં પણ થાય તેવી આશા ત્યાંની જનતા પણ રાખશે. કડીની જનતાને વિકાસના ફળ ચાખવા પણ મળ્યા છે અને વિકાસ એટલો બધો કડીની આજુબાજુના વિસ્તારમાં થયો છે. જીઆઈડીસી ની વાત હોય, ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વાત હોય, કડી જે સિટી છે એમાં ફ્લાયઓવર થી લઈ અને જે કઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી કચેરીઓ જે આપવાની હતી એ બધી જ આપી છે. એ ત્યાં કડીના લોકોને કદાચ એ છેવાડેના માનવી સુધીનો વિકાસ ગામડાઓનો કરવાનો છે, એ પણ કર્યો છે ને. એમ છતાંય વિકાસ ક્યારેય પૂરો થતો નથી અને એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. માનો કે ઇન્દિરા આવાસ છે કે આંબેડકર આવાસ છે કે સરદાર આવાસ છે, યોજના જે છે એ આજે આ વ્યક્તિને આપી તો પછી કાલે એના દીકરાઓને આપવો પડે, પછી એના દીકરાઓને આપવો પડે. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે અને ચલાવીશું પણ ખરું. અને કડીમાં જે પ્રકારે અમારા ઉમેદવાર જે ધારાસભ્ય હતા, સજ્જન, સરળ અને સૌમ્ય, અને જેને કહેવાય કે એસટી બસમાં આવન જાવન કરતા હતા એવા કરશનભાઈ સોલંકીનું દુઃખદ અવસાન થયું છે, એટલા માટે પેટા ચૂંટણી આવી છે. અને પેટા ચૂંટણી આવી છે તો એ ભાજપની સીટ હતી અને ભાજપને આપી છે. શૈલેષભાઈ, કરશનભાઈ જે જીત્યા હતા એ કરશનભાઈ એમના વર્ચસ્વ પર જીત્યા હતા, તેમના કામ પર જીત્યા હતા. અને એ સમય પણ કહેવાતું હતું કે જયારે કરશનભાઈની જીત થઈ હતી ત્યારે તે ભાજપના લીધે નહીં પરંતુ કરશનભાઈના કાર્યના લીધે થઈ હતી અને એટલા જ માટે એ બેઠક ઉપર કડી ઉપર કરશનભાઈનો વિજય થયો હતો. ત્યારે હવે જયારે રાજેન્દ્રભાઈની જે રીતે જીત થઈ છે તો લાગે છે કે જનતા એટલો જ વિશ્વાસ મૂકીને રાજેન્દ્રભાઈને જયારે ચૂંટાયા છે ત્યારે રાજેન્દ્રભાઈ એટલો જ વિશ્વાસ સાથે કાર્ય કરશે. જો વિધાનસભા, લોકસભા, કોર્પોરેશન આ બધાનું ચૂંટણીનું ગણિત જે છે એ ટેકનિકલી જુદું જુદું હોય છે. લોકસભામાં 100% પાર્ટી હોય છે, 0% વ્યક્તિ હોય છે, લડનાર વ્યક્તિ. એની નીચે આવીએ તો વિધાનસભામાં 50% વ્યક્તિ અને 50% પાર્ટી હોય છે. અને ગ્રામ પંચાયતમાં જોવા જઈએ તો ગ્રામ પંચાયતમાં 0% પાર્ટી અને 100% વ્યક્તિ હોય છે. એટલે આ એક ટ્રેન્ડ રહ્યો છે. એમ અત્યારે જે ચૂંટાણા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, એમને વ્યક્તિ નથી ચૂંટાયા, ભારતીય જનતા પાર્ટી ચૂંટાણી છે ને. અમારા તો વ્યક્તિ સે બડા દલ અને દલ સે બડા દેશ, આ સૂત્રને અમે સાથે રાખીએ છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ સૂત્રને સાથે રાખીને કામ કરીએ છીએ. અમારા માટે વ્યક્તિ ગુણ છે. એ કરશનભાઈ ખૂબ સારા માણસ હતા, એ સ્વીકારવું પડે ને. એના કારણે જ એ ચૂંટાણા હતા. પણ વ્યક્તિ 50% હોય છે ને 50% પાર્ટી હોય છે. એટલે પાર્ટીનો રોલ એટલો જ મહત્વનો છે જેટલો વ્યક્તિનો રોલ મહત્વનો છે. પછી એ વ્યક્તિ કેવા કામો કરે છે, રાજેન્દ્ર ચાવડા અત્યારે ચૂંટાણા છે તો એ કેવા કામો કરે છે, આગામી દિવસોમાં ખબર પડશે. એના કામના આધારે એમને મત મળશે અને ભારતીય જનતા પાર્ટીને પણ એનો ફાયદો થશે. આખરે તો પાર્ટીને ફાયદો થતો હોય છે અને અમે તો એવા જ ઉમેદવાર ગોતીએ છીએ આખરે આ પાર્ટીને ફાયદો થાય અને પાર્ટીને પણ કઈ રીતે એ ઉપર લાવી શકે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની મોટી પાર્ટી છે અને સરકાર કેન્દ્રમાં હોય, રાજ્યમાં હોય, કોર્પોરેશન, જિલ્લા પંચાયત, બધે જ ભારતીય જનતા પાર્ટી છે. એક કડી છે, એક સાંકળ છે. એ સાંકળની સાથે કડી પણ જોડાણું છે. એટલે કડીની સાથે કડી જોડાણું છે. અભિનંદન. વિસાવદરને જોડાતા હજુ વાર લાગે એવું દેખાય છે. 2.5 વર્ષ પછી વિસાવદર જોડાશે. આશા રાખીએ કે એ પણ 2.5 વર્ષ પછી વિકાસની સાથે જોડાઈ જાય. નિકુલભાઈ, જ્યારે કોંગ્રેસની વાત આવે તો વિસાવદર તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી, તેમ છતાં પણ આ પરિસ્થિતિ. સમગ્ર ગુજરાતની અંદર જોઈએ તો 3 દાયકા પહેલા દરેક જગ્યાએ કોંગ્રેસનો ગઢ હતો. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનને મજબૂત કર્યું અને ડેફિનેટલી એ સ્વીકાર્યતા છે કે ધીમે ધીમે કોંગ્રેસના જે પકડ હતા ધીરે ધીરે ઓછા થતા ગયા. પરંતુ એ સાવ મટી ગયા છે એવું નથી. અને આપણે સૌ જાણીએ છીએ કે કઈ રીતના સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ મુક્ત ભારતના જે મોટા મોટા અવાજો સાથે લોકો વાત કરતા, તેમ છતાં બી આજે કોંગ્રેસ ટકી રહ્યા છે અને સમગ્ર સિસ્ટમના ઉપયોગ હોવા છતાં બી આજે કોંગ્રેસ બધી જ જગ્યાએ સક્ષમતાપૂર્વક
જે વિપક્ષના ભૂમિકા ભજવવાના હોય એ ભજવી રહ્યા છે. વિસાવદરના સ્પેસિફિક વાત કરીએ તો ડેફિનેટલી ત્યાં જે કોઈ બી નેતાઓ છે, જેમ કે ત્યાં પેલા રાબડિયા કે ના શું નામ છે એમનું, હર્ષદ મંત્રી રીબડિયા. જી રીબડિયા નહીં, બીજા જે પેલા જેમને જવાબદારી સોંપવામાં આવી હતી, જયેશ રાદડિયા. જયેશ રાદડિયા. રાદડિયા જયેશભાઈ રાદડિયાને ટેકનોલોજીમાં અભ્યાસ કરતા હતા ત્યારથી હું ઓળખું છું, અને તેઓ કોંગ્રેસના પક્ષમાં બી એમને કાર્ય કર્યા હતા અને હવે એ ભાજપમાં છે. એવા ઘણા બધા નેતાઓ ભાજપમાં ગયા છે. એટલે પણ હવે અમારા પરિસ્થિતિ એવા છે કે અમારે એમાં તો બધી કડી જોડાય પરિસ્થિતિ છે મેળવવાનું છે. નિકુલભાઈ, એમ તો હે? એટલે તો શૈલેષભાઈએ કીધું કે એવી જ રીતે તો કડી જોડાય છે. એટલે તમે જુઓ કે વિસાવદરમાં ગયા વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા અને એ પાછા ભાજપમાં જતા રહ્યા. એટલે ભાજપ બધાને પોતામાં લઈ રહ્યું છે કે બધા ભાજપમાં જતા રહે છે. હવે પ્રશ્ન સમજવાનો રહ્યો અને એના ભાગરૂપે આ ચૂંટણીઓ થઈ હતી. પરંતુ કોંગ્રેસની જ્યાં સુધી મારો પ્રશ્ન છે, કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરવામાં પૂરા તાકાત લગાડી રહ્યા છે અને જે કોઈ બી પ્રયત્ન છે એ હંમેશા કરતી રહી છે અને કરતી રહેશે. ભારતીય જનતા પાર્ટીને કોઈ સક્ષમતાપૂર્વક ગુજરાતમાં કોઈ શું કહેવાય કે ફાઇટ આપી શકે એમ હોય તો કોંગ્રેસ જ છે. જી, આપણી સાથે રાજુલ દવે જોડાઈ ચુક્યા છે, વરિષ્ઠ પત્રકાર. રાજુલજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. નમસ્કાર. રાજુલજી, આજે પરિણામ પેટા ચૂંટણીના આપણે જોઈ રહ્યા છે. લાગે કે ગુજરાતના રાજકારણમાં હવે એક નવો વળાંક સામે આવી રહ્યો છે અને ભવિષ્યમાં પણ ગુજરાતનું રાજકારણ આ નવા વળાંક તરફ આગળ વધે તે તો નવાઈ નહીં. આજે વિસાવદરની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. આ બેઠક આમ તો આપ પાસે જ હતી, પણ એના જે તે સમયના જે ચૂંટાયેલા વ્યક્તિ હતા એમણે પક્ષપલટો કર્યો. જે આ ભાજપની પેલી જે હતી ભરતી મેળો, એમાં એ ભાઈએ પણ ભરતી મેળામાં સામેલ થઈને પક્ષપલટો કર્યો અને એને કારણે વિસાવદરની પેટા ચૂંટણી આવેલી. એ બેઠક વખત આપે જાળવી રાખી છે. આપના મારા ખ્યાલથી અત્યારે ગુજરાત ધારાસભામાં 4 કે 5 ધારાસભ્યો છે, મારો ખ્યાલ છે ત્યાં સુધી. એટલે નવો પક્ષ, નવો કોઈ પડકાર ઉભો થઈ રહ્યો છે ગુજરાતના રાજકારણમાં, કોઈ બદલાવ આવી રહ્યો છે કે કેમ, એ તો હજી કેવું વહેલું થશે. એટલા માટે કે ગુજરાતના રાજકારણમાં કોઈ પણ સમયે ત્રીજી પાર્ટી ચાલવી નથી એવો આપણો અત્યાર સુધીનો ગુજરાતનો અનુભવ છે. પણ જે ભૂતકાળનો અનુભવ હોય એ ભવિષ્યમાં ટકે એવું પણ નથી. નવી પાર્ટી પણ કોઈ આવી પણ શકે. એટલે શક્યતા ખરી કે કોઈક નવો પડકાર ઉભો થઈ શકે. હવે 2027 ક્યાંય બહુ દૂર નથી, 2 વર્ષની વાર છે. 2 વર્ષમાં દરેક રાજકીય પક્ષ કઈ રીતે પોતાને મજબૂત કરવાના પગલા ભરે છે અને કઈ રીતે લોકોના દિલમાં પોતાનું સ્થાન જમાવે છે, એના ઉપર 2027 નો ઘણો બધો આધાર રહેશે. બિલકુલ. અને ખાસ રાજુલજી, જ્યારે આ પરિણામ આપણે જોઈએ તો વિસાવદરનું જે પરિણામ છે તો એના લીધે શું એમ કહી શકાય કે સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે તે બદલાશે, એમાં કોઈ ફેરફાર જોવા મળી શકે ખરી? સૌરાષ્ટ્રનું રાજકારણ બદલાશે કે નહીં તો ખબર નથી, પણ ભાજપના રાજકારણમાં તો કંઈક ફેરફાર થશે જ. કારણ કે એક માહિતી એવી પણ આવે છે સોશિયલ મીડિયા થકી કે અમુક જે પોકેટ્સ છે ભાજપના, એમાં જ ભાજપને માર પડ્યો છે. એવા પણ અમુક આવી રહ્યા છે. એટલે સૌરાષ્ટ્રના રાજકારણમાં ફેરફાર થશે કે એ તો આપણે ન કહી શકીએ. એવું કેવું કદાચ વહેલું કહેવાશે, વહેલું ગણાશે. પણ ભાજપના જે રાજકારણ છે અને જે તે સંબંધિત વિસ્તારોનું, એમાં તો કંઈક ફેરફાર થવો જોઈએ એટલું તો આપણે માની શકીએ. શૈલેષભાઈ, જે આ પરિણામ આવ્યું એમાં વિસાવદરની વાત કરીએ તો પ્રજાના વિશ્વાસને તોડવાનો જવાબ પ્રજાએ આપ્યો એમ ના લાગ્યું? કારણ કે ભલે તમે ભાજપ વનવાસ તરફ હતું, ભૂપત ભાયાણી જે રીતે ભાજપમાં જોડાયા અને ત્યાર પછી આ પેટા ચૂંટણી યોજવાનો વારો આવ્યો, તો આ જે પક્ષપલટો છે તેનાથી જ ભાજપની જે કાર્યકર્તાઓ છે કે નેતા છે તેની સંખ્યા વધી રહી છે અને એમનેમ જ મોટી પાર્ટી બની રહી છે. તો આ પરિસ્થિતિ ભવિષ્યમાં પણ સર્જાઈ શકે તેમ છે. તો વનવાસ પૂરો કરવાની જયારે વાત આવે તો એ વનવાસ પૂરો કરવામાં ક્યાં ભાજપથી કચાશ રહી ગઈ? આમ તો કહેવાય દરેક જે નાનામાં કાર્યકર્તા હોય કે પછી નેતા હોય, તમામ લોકોનો જમાવડો આ વિસાવદર માટે લાગી ચુક્યો હતો. તેના માટે પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યા હતા, કેટલી લહાણીઓ કરવામાં આવી હતી પ્રચાર પ્રસારોની, તેમ છતાં પણ આવી સ્થિતિ. જે પ્રકારે પ્રચાર પ્રસાર કરાયો છે
આપણે સૌ જાણીએ છીએ, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જાણીએ છીએ. અને ગોપાલ ઇટાલિયા અને એની આણી મંડળી જે પ્રકારે વાતો કરતી હતી, છક્કા, પાવૈયા, હિજડા, નીચ, મોહમ્મદ ગજની, આ બધી બાબતો આપણે જાણીએ છીએ કોના માટે વપરાયેલા છે ને કોના હિન્દુ ધર્મને કઈ રીતે એમણે કથાકારો, બ્રાહ્મણો આ બધા માટે શું શબ્દ વાપર્યા હતા એ પણ આપણને ખબર છે. પણ જો જીતા વહી સિકંદર, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને કોંગ્રેસ તો ક્યાંય ચિત્રમાં હતું જ નહીં. વિસાવદરમાં સૌ કોઈ જાણે છે કે આપણે પેલા પણ કહેતા હતા કે કોંગ્રેસ ક્યાંય છે નહીં, કારણ કે કોંગ્રેસ પાસે હવે રેસના ઘોડા રહ્યા નથી, બધા લગ્નના ઘોડા જ છે એવું લાગી રહ્યું છે. હવે લગ્નના ઘોડા છોડી અને રેસના ઘોડા આવે એવી આશા રાખીએ છીએ. પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે હવે ઈવીએમ નો નવો જન્મ થયો છે, એ માટે હું અભિનંદન આપીશ. કારણ કે હવે કોઈ, આ વખતે હું સવારનો ડિબેટ કરું છું અલગ અલગ ચેનલમાં, કોઈએ ઈવીએમ ઉપર દોષારોપણ કર્યું નથી. કારણ કે ઘણી વખત હારે છે કોંગ્રેસ અને દોષારોપણ ઈવીએમ ઉપર થાય, હારે આમ આદમી પાર્ટી અને દોષારોપણ ઈવીએમ ઉપર થાય. એટલે ઈવીએમ ઉપર દોષારોપણ નહીં થાય અને ઈવીએમ હવે સારું અને સજ્જન થઈ અને પાછું નવેસરથી આવી ગયું છે. શૈલેષભાઈ, કદાચ તમારે સાંભળવામાં ભૂલ થઈ હશે, પરંતુ કોંગ્રેસના કડીના જે ઉમેદવાર હતા રમેશભાઈ, તેમના દ્વારા તો ઈવીએમ પર તમારા ઉપર જે ભાજપ છે તેના ઉપર આરોપ લગાયો કે ભાજપે ઈવીએમ માં કઈ ગડબડ કરી છે, તેના કારણે આ પરિણામ આવ્યા છે. નહીં, એમણે કહ્યું છે, મેં વિસાવદરના સંદર્ભમાં વાત કરી હતી, પણ કડીમાં એમણે કહ્યું છે, મેં સવારે એમની બાઇટ પણ સાંભળી આપના માધ્યમથી. પણ મારે કેવું છે એ કે જે પ્રકારે સોશિયલ મીડિયાનો મારો થયો, જે પ્રકારે મીડિયા મેનેજ કરાયું અને જે પ્રકારે કહેતા હતા કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવો, જો બેલેટ પેપરથી ચૂંટણી વિસાવદરની થઈ હોત તો પાછું ચિત્ર જુદું હોત. કારણ કે બેલેટ પેપરમાં, વિસાવદરમાં બેલેટ પેપરમાં 400 મતથી ભારતીય જનતા પાર્ટી આગળ હતું અને કડીમાં બેલેટ પેપર ગણ્યા ત્યારે 1500 મતથી ભારતીય જનતા પાર્ટી આગળ હતું. એટલે બેલેટ પેપરમાં પણ આગળ હતું, પણ ઈવીએમમાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા છે. અમે કોઈ ઈવીએમ ઉપર દોષારોપણ કરતા નથી. અમે તો અમારી ક્યાં ખામીઓ છે, અમારી ક્યાં ત્રુટીઓ છે, અમારી ક્ષતિઓ ક્યાં છે એ જોઈએ છીએ. અને અમે વિસાવદરનો એક ટ્રેન્ડ રહ્યો છે, જોવા જઈએ તો કેશુભાઈ પટેલ પેલા ભારતીય જનતા પાર્ટીમાં 95 ચૂંટાણા હતા, પછી એમણે જીપીપી માંથી લડ્યા, બેટ લઈને આવ્યા, જીપીપી માંથી ચૂંટાણા. એ પછી જે ટ્રેન્ડ ચાલ્યો તો પછી કોંગ્રેસ આવ્યું, ત્યાં ભરસતભાઈ રીબડિયાના સ્વરૂપમાં એ પંજો લઈને આવ્યા, એ ચૂંટાણા, એ ભાજપમાં આવી ગયા, કેશુબાપાએ ભાજપમાં આવી ગયા, ભરતભાઈ પટેલે ભાજપમાં આવી ગયા. એટલે બધા ભાજપમાં આવવાનું ચાલુ કરી દીધું. એ પછી પાછું આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ચૂંટાણા, એ એટલે એમ તો કહેવાય કે ભાજપ એના બલબૂતા ઉપર તો જીતતું જ નહોતું, એ બીજાના ઉમેદવારોને લઈને જ ભાજપ અડીખમ ઉભું રહ્યું છે. જો ભાજપ એના બલબૂતા ઉપર ના જીતે ને બેન, તો આવડી મોટી કેન્દ્રમાં સરકાર ના હોય, રાજ્યમાં સરકાર ના હોય, અને મુદ્દાઓ જે વિસાવદરના છે એવા મુદ્દાઓ બીજા જિલ્લામાં એવા જ્ઞાતિકીય સમીકરણો બીજા વિધાનસભામાં પણ હોય છે. એટલે એમાં પણ છે. એટલે કહેવાનો મતલબ ક્યાંય આયોજનમાં કચાશ થઈ છે, અથવા તો અમારાથી ક્યાંય મોડું થઈ ગયું છે, અથવા તો જે કાંઈ હારના કારણો છે એના ઉપર મનોમંથન કરવાના છીએ. બાકી રાજનીતિમાં તો હાર જીત આવતી જ હોય છે, પાછું જીત તરફ કેમ જવું એ દિશામાં અમે વિચારીશું. નિકુલભાઈ, હવે તો વરઘોડા અને રેસના તમામના ઘોડા તબેલામાં જોવા મળશે એવું લાગે, કારણ કે આ જે પરિણામ છે એમાં કોંગ્રેસ દ્વારા મહેનત કરવામાં આવી, પરંતુ એવી મહેનત ના દેખાઈ. રાહુલ ગાંધી તો ચૂંટણી પહેલા જ આવી ચૂક્યા હતા અને જે રીતે સંગઠન મજબૂત કરવાની આપણે વાત કરી, સંગઠન મજબૂત જોકે થઈ પણ રહ્યું હશે, પરંતુ તેમ છતાં પણ આ પ્રકારના પરિણામ શું સૂચવી રહ્યું છે? કોંગ્રેસે કેટલું જે પરફોર્મ છે તેમનું તે કરવાની જરૂર છે, કારણ કે આગામી સમયમાં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, નાનાથી જ મોટા સુધી જવાતું હોય છે. જ્યારે હવે આ પેટા ચૂંટણીના જો આ પ્રકારના પરિણામ આવતા હોય તો વિધાનસભા માટે કેટલું મજબૂત થવાની જરૂર પડશે? સંગઠન સૃજન અભિયાનની જે રાહુલ ગાંધીજી વાત કરી રહ્યા હતા, તેના જે પ્રથમ અપોઇન્ટમેન્ટ છે 21 જૂન 2025 ના રોજ સાંજે 41 જિલ્લાઓના જે આગેવાનોના નામ, એટલે કે જિલ્લા પ્રમુખોના નામ જે ડિક્લેર કરવામાં આવ્યા, તેમાં સામાજિક સમરસતાનો જે એક સુમેળ જોવા મળ્યો અને એક નવી દિશા સાથે જે કામગીરી રાહુલ ગાંધીજી ને સમગ્ર કોંગ્રેસની ટીમે ચાલુ કરી છે, એના પરિણામો ધીમે ધીમે જોવા મળશે. અને જિલ્લા પ્રમુખોના જે ચયન થયા છે એ ડેફિનેટલી લોક લાગણી અને ત્યાંના જે સ્થાનિક આગેવાનો છે એમના વિશ્વાસમાં લઈને કરવામાં આવ્યા છે. તો એના પરિણામો ઇમિડિયેટ તો નહીં જોવા મળે, પરંતુ અમને વિશ્વાસ છે કે જે રીતના કામગીરી ચાલી રહ્યા છે, તો આવનારા દિવસોમાં જે નાની નાની સહકારી મંડળીઓના ચૂંટણીથી લઈ પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓમાં જે કોઈ બી શું કહેવાય કે ચૂંટણી લડીશું, એમાં ફેરફારો તમને જોવા મળશે.
બિલકુલ. અને જ્યારે આપણે આની વાત કરી રહ્યા છે તેની વચ્ચે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે અત્યારનું જે આ પરિણામ છે, આ પરિણામ ઉપર તો ઘણી બધી રીતે ચર્ચા વિમર્શ કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં પણ જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો આ પરિસ્થિતિની વચ્ચે રાજુલભાઈ એમ લાગે કે હવે ક્યાંક કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાવવાની જરૂર છે. જે રીતે સંગઠન મજબૂતની ઘણી બધી વાત કરવામાં આવી, તેમ છતાં પણ એક એક કડી જે છે તેનાથી છૂટતી રહી છે, અને તેમ છતાં પણ એ મજબૂત કરવા માટે કોંગ્રેસે ઉભું થવાની જરૂર છે. કારણ કે ગુજરાતનું જે રાજકારણ છે, હંમેશા ભાજપ કોંગ્રેસની વચ્ચે જ વાત થતી હતી કે આ બંને વચ્ચે જ ખરાખરીનો જંગ છે, પરંતુ હવે આપની આવવાથી પણ જે સ્થિતિ છે તે ક્યાંક નબળી પડી રહી હોય તેવું લાગે છે. ગુજરાતમાં આપનો પ્રવેશ થયો છે એ તો આપણે સ્વીકારવું જ પડે. અને કોંગ્રેસ પાર્ટીએ પરમ દિવસે શનિવારે નવા જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખોની જાહેરાત પણ કરી છે. હવે એની સામે કેટલી ઘણી જગ્યાએથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. એટલા માટે કે ઘણી જગ્યાએ જ્યાં કેટલાક ભૂતપૂર્વ ધારાસભ્યોને, કેટલાક ભૂતપૂર્વ સાંસદોને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, અને એની સામે સ્થાનિક કાર્યકરોમાં રોષ હોવાનું અખબારી માધ્યમથી જાણવા વાંચવા મળ્યું છે. કેટલું એમાં સાચું છે, એમાં શું હશે તો હવે આપણને આઈડિયા નથી. પણ જો કોંગ્રેસ પક્ષે મજબૂત બનવું જ હશે ગુજરાતમાં, તો જે એની સામેના અવરોધો છે બધા દૂર કરવા પડશે, મજબૂતપણે દૂર કરવા પડશે. અને એને માટે કોંગ્રેસની દિલ્હીની નેતાગીરીએ ગુજરાત ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. રાહુલ ગાંધી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પણ એક વ્યક્તિ બધી જગ્યાએ પહોંચી ન શકે. એટલે એને કારણે જે કોંગ્રેસના પ્રભારી હોય કે બીજા જે કોઈ કોંગ્રેસના નેતાઓ હોય કે જેની પર રાહુલ ગાંધીએ વિશ્વાસ મૂક્યો હોય, એઓએ ગુજરાતના રાજકારણને સમજવું પડશે કે કોંગ્રેસમાં ગુજરાતનું રાજકારણ કઈ દિશામાં ગયું છે, શા માટે આટલો બધો ઘસારો લાગ્યો, એનું મનોમંથન કરવું પડશે. અને એ મનોમંથનને આધારે જે કઈ નીકળશે એ તો જ કોંગ્રેસ મજબૂત બની શકશે. પણ એક વાત હું આપના માધ્યમથી કહેવા માંગુ કે વિસાવદર જનતાએ પક્ષ પલટું અને જાકારો આપ્યો એક બહુ મોટી બાબત કરી છે. ભાજપે બંને પક્ષ પલટુઓને ભાજપે ટિકિટ ન આપી, એ પણ એક સારું થયું. અને પછી બીજી વખત વિસાવદરની જનતાએ પક્ષપલટું કરનારા લોકોને જાકારો આપ્યો, અને મૂળ જે વ્યક્તિ હતી કે મૂળ જે પક્ષ હતો જેને 2022માં ચૂંટવામાં આવેલો, એ પક્ષને ફરી વખત વિસાવદરની જનતાએ પસંદ કર્યો. એટલું આપણે ચોક્કસ કહી શકીએ કે લોકશાહી માટે આ સારી નિશાની છે. બિલકુલ. અને રાજુલભાઈ એ જ કે ગુજરાતની જનતા પણ કદાચ પરિવર્તન ઈચ્છે છે, અને આ પરિવર્તન આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળે. કારણ કે જનતા તેના વિકાસના કાર્યો જોવે છે કે તેના માટે વિકાસના કાર્યો કોણ કરે છે, તેના પ્રશ્નોનો ઉકેલ એટલે કે તેની સમસ્યાનો ઉકેલ કોણ લાવવાનો પ્રયત્ન કરે છે. અને આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ જનતાએ વોટ આપવો જોઈએ, જે વિસાવદરની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે. અને એવી આશા રાખી શકીએ કે જનતા પોતાના વિકાસના મુદ્દા અને પોતાની સમસ્યાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને વોટ કરે. આપ ત્રણે મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો જે વાત કરવામાં આવી કડી વિસાવદરના પેટા ચૂંટણીના પરિણામો ઉપર, અને ખાસ જે આ પરામર્શ જોવા મળ્યું, તો આ જે ફેરફાર જોવા મળી રહ્યા છે, ક્યાંક એવું કહીએ તો ગુજરાતના રાજકારણમાં નવો વળાંક સામે આવી રહ્યો છે. તો નવાઈની, કારણ કે વિધાનસભાની ચૂંટણીની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, તમામ પક્ષ તૈયારી કરી રહ્યું છે. તેવામાં ત્રિપાખ્યો જંગ પણ ખરાખરીના જંગમાં પરિવર્તન થાય તો આ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027 દરેક પક્ષ માટે એવી મહત્વની ભૂમિકા પણ ભજવે તેવી શક્યતા છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.